અત્યારે 7 તારીખના રોજ આપણા સુરત શહેરમાં લોકસભાના ચૂંટણીના નવસારી સીટ અને બારડોલી સીટોની કુલ અમારા 1600થી વધુ जो બૂથો પર जो ચુનાવની પ્રક્રિયા છે એના ધ્યાનમાં રાખીને ખૂબ સારી રીતે અને શાંતિમય પૂર્ણ जो अपना બંદોબસ્ત પૂર્ણ થાય, લોકો जो अपना મત जो बिना કોઈ ભય વગર નાખે એના ધ્યાનમાં રાખીને શહેરના છેલ્લા जो 2 અઠવાડિયાથી અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને જો એવા પોઈન્ટ જ્યાં વધુ અવર જો લોકો રહેતી હોય છે ત્યાં જો વ્હીકલ ચેકિંગ અને પેટ્રોલિંગ રાખવામાં આવે છે, જેના જ ભાગરૂપે અત્યારે અહીંયા જો રાંદેર વિસ્તારમાં જો ચેકિંગની કામગીરી ચાલુ છે, જેમાં જેટલા બી શહેરમાં પોઈન્ટો હોય છે તમામ પ્રકારના ટીમો જોડાય છે અને અત્યારે અમે લોકો લગભગ જો 20,000 જેટલા વાહનોના સ્ક્રીનિંગ કરી છે અને ચેકિંગ કરી છે, જેમાં અલગ અલગ પ્રકારના 250 જેટલા લોકો હથિયાર, ચક્કુ હોય, છરી હોય, તલવારો હોય, ધોકા હોય, આ પ્રકારના પ્રતિબંધિત ચીજો સાથે પકડાયેલા છે, જેના ઉપર કેસો દાખલ કરવામાં આવેલા છે। સાથોસાથ જો હિસ્ટ્રી શીટરો અને તડીપારવાળા અને MCR કાર્ડવાળા ટપોરીઓ આ બધાના ઉપર જો અટકાયતી પગલાઓની બી કામગીરી ચાલુ છે। 30 જેટલા લોકો એવું આપણેના તડીપારવાળા મળી આવેલા છે, આપણે ઘરમાંથી જો તડીપાર થયેલા હતા તો આ લોકો ઉપર બી ગુનાઓ દાખલ થયા છે જો અને સાથોસાથ 20,000 જેટલા લોકો ઉપર અટકાયતી પગલાં લેવામાં આવે છે। 70 જેટલા લોકો પાસા થયા છે અને આ પ્રકારના કામગીરીથી જેટલા બી લુખ્ખા તત્વો છે, જેટલા એન્ટી સોશિયલ તત્વો છે, જો પ્રજાને રંજાડે છે એના ઉપર અત્યારે અને આવનાર દિવસો બી સખત કાર્યવાહી અમે લોકો કરી છે। લોકસભાના ઇલેક્શન પછી આ કાર્યવાહી શરૂ રહેશે દરેક વિસ્તારમાં? આ બધી કાર્યવાહી કાયમી માટે છે અને આ પ્રકાર જો લોકોના એક સેફટી ફીલ થાય, સાથોસાથ જો આ લુખ્ખા તત્વો છે એના બી સબક જો પોલીસ શીખાડે, આ દિશામાં અમે લોકો આવનાર દિવસો બી સખત અને સતત કાર્યવાહી અમે લોકો ચાલુ રાખવાના છીએ।